નમસ્કાર મિત્રો, HK એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે વૈદિક ગણિત ધોરણ 6 ને ચોપડીનો અભ્યાસ કરવાનું શરૂ કરીશું. રેગ્યુલરનું એક એક ચેપ્ટર આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું અને ધોરણ 6 થી 8 સુધીનો જે વૈદિક ગણિતનો અભ્યાસક્રમ છે એને આપણે યુટ્યુબમાં ફ્રી ઓફ તમને ભણાવીશું. તો શરૂ કરી આજે વૈદિક ગણિત જે ધોરણ 6 નું છે એનો અભ્યાસ કરવાનો છે. તો કે કઈ આપ્યું છે તો કે પૂરક પહેલો ગણિત પરિચય આપ્યો છે. ગણિત પરિચય છે વૈદિક ગણિતનો. પૂરક સંખ્યાઓ છે, બીજાંક પરિચય છે, સરવાળા, બાદબાકી, ઘડિયાની રચના, ગુરુત્તમ સામાન્ય અવયવ, ત્યાર પછી લઘુત્તમ સામાન્ય અવયવ, અંત્યોદશક કેળપીથી ગુણાકાર, જગતગુરુ સ્વામી શ્રી ભારતીકૃષ્ણ દેવજી મહારાજનો પરિચય. તો આપણે આટલા પ્રકરણો આપણે ભણવાના છે. કુલ 8 પ્રકરણ અને 9મો જગતગુરુ સ્વામીજી ભારતીકૃષ્ણ મહારાજનો પરિચય મેળવીશું. તો પહેલા પરિચય લઈ લઈએ વૈદિક ગણિતનો. શું છે વૈદિક ગણિત? તો કે જે વેદો દ્વારા જે ઈસવીસન પૂર્વે લખાયેલા છે અપૌરુષ વેદો કહેવાય છે, જેની અંદર સૂત્રો ઉપસૂત્રો દ્વારા ગણિતના દાખલા ગણવામાં આવેલા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે વેદો સમગ્ર જ્ઞાનનો સ્ત્રોત છે. વેદોમાં રહેલું જ્ઞાન અપૌરુષ એટલે કે કોઈ પુરુષ દ્વારા લખાયેલો નથી, તે કોઈ માનવે લખેલો નથી, પણ કોણ તપસ્વી યોગી ઋષિ મુનિઓ તપ સાધના દ્વારા આ જ્ઞાનને પ્રાપ્ત થયું છે. ધ્યાનથી ઉચ્ચ કક્ષાની સિદ્ધ અવસ્થામાં તેઓને જ્ઞાનના સાક્ષાત્કારની અનુભૂતિ થઈ છે અને મંત્રો કે સૂત્રોના સ્વરૂપમાં જ્ઞાનનું પ્રગટીકરણ થયું. તો કે આ જે વૈદિક ગણિત છે મંત્રો અને સૂત્રો ઉપર બનેલું છે. સામાન્ય મનુષ્ય સમજી શકે તે માટે મંત્રો કે સૂત્રો પરથી અનેક શાસ્ત્રો અને ગ્રંથોની રચના થઈ. જે આ સૂત્રો અને મંત્રો હતા એના પરથી અનેક ગ્રંથોની રચના થઈ, શાસ્ત્રો પણ બનાવ્યા છે. પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાની આ વૈદિક શૈલી છે. તો કે પ્રાચીન ભારતીય સમય હતો એ સમયની શૈલી છે. વૈદિક ગણિતની રચના પણ આ પ્રણાલી મુજબ થઈ છે. જો વૈદિક ગણિત પણ એ આપણી પ્રાચીન શૈલી છે એના ઉપર થયેલી છે. ગોવર્ધન મઠ જે પુરીના આવેલું છે, પુરીમાં એના જગતગુરુ સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજે વેદોના મંત્રો સૂત્રો અને શબ્દોના આધારે 16 સૂત્રો, કેટલા 16 સૂત્રો અને 13 ઉપસૂત્રોનો આવિષ્કાર કર્યો હતો. આ સૂત્રો સંસ્કૃત ભાષામાં સંક્ષિપ્ત અને શાબ્દિક સ્વરૂપે છે. તો કે જે સૂત્રો છે એક સંક્ષિપ્ત એટલે કે અતિ નાના સ્વરૂપમાં અને સંસ્કૃત ભાષામાં છે. આ સૂત્રોના અર્થઘટનને આધારે પ્રયોગો કરીને તેમણે વિવિધ ગણિત વિધિઓનો વિકાસ કર્યો અને વૈદિક ગણિત ગ્રંથની રચના કરી. તો કે આ જે સૂત્રો હતા એનો વિવિધ પ્રયોગો કર્યા અને પછી એનો અમલ કરી અને વૈદિક ગણિતની ગ્રંથની રચના કરી છે. વૈદિક ગણિતના સૂત્રોની ઉપયોગિતાનો વ્યાપ વિશાળ છે. એક સૂત્ર એક કરતા વધુ ગણનક્રિયામાં ઉપયોગી બને છે અને એક જ ગણનક્રિયામાં એક કરતા વધુ સૂત્રોનો ઉપયોગ બને છે. તો કે એક જ સૂત્ર છે આપણે ઘણા બધા દાખલા ગણી શકીએ છીએ અને એક જ દાખલાને અલગ અલગ સૂત્રથી પણ આપણે ગણતરી કરી શકતા હોઈએ છીએ. કોઈ દાખલા તરીકે 10 માંથી 5 બાદ કરીએ તો પણ 5 મળે અને 5 માં 5 ઉમેરીએ તો પણ 5 જ જવાબ મળતો હોય છે. તો કે અલગ અલગ એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આપણે રોજબરોજના જીવનમાં અન્ય વ્યક્તિનો વય, કક્ષા, વર્ગ, પદ વગેરે બાબતો જોઈને તેમની સાથે આપણે વાણી, વર્તન, વ્યવહાર કરીએ છીએ. તેવી રીતે વૈદિક ગણિતમાં પ્રશ્ન કે દાખલાની રકમના લક્ષણો કે સ્વરૂપને ઓળખીને તેના ઉકેલ માટે યોગ્ય સૂત્રની પસંદગી કરી ગણનક્રિયા કરવામાં આવે છે. અને વૈદિક ગણિતની આ મુખ્ય વિશેષતા છે. તો કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ તો એ વ્યક્તિનું વર્તન છે, વાણી છે, બોલવાની સ્ટાઇલ એ કયા હોદ્દા ઉપર છે એ જોઈને આપણે એના સાથે વર્તન કરતા હોઈએ છીએ. તો ગણિતની અંદર પણ વૈદિક ગણિતમાં શું એવું છે કે દાખલાને જોઈએ છીએ કે કઈ રીતનો દાખલો છે, સરવાળાનો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, તો એના રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીએ છીએ. વૈદિક ગણિતના અભ્યાસથી જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનો તાલીમ મેળવીને સમસ્યાનું નિરાકરણ કરવાનો જીવનલક્ષી સદગુણ ખીલે છે. તો કે વૈદિક ગણિતનો આપણે અભ્યાસ કરીએ છીએ તો જે આપણા જીવનમાં સદગુણોનો વિકાસ સારો થાય છે, જીવનલક્ષી સદગુણો
કે આપણે તાત્કાલિક સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કોઈ પણ નિર્ણય લેતા જલ્દી થઈ શકીએ છીએ. વૈદિક ગણિત વેદો સાથે જોડાયેલું છે. તેના અભ્યાસથી આપણે પ્રાચીન મહાન સંસ્કૃતિ અને જ્ઞાનની ધરોહરનું મહત્વ સમજાય છે. તો કે જે વૈદિક ગણિતના આપણે દાખલા ગણીએ છીએ એના એ વેદોમાં રહેલું જ્ઞાન છે, વેદો સાથે જોડાયેલું છે ને આપણી મહાન સંસ્કૃતિ જ્ઞાનની જે ધરોહર છે પ્રાચીન સભ્યતા એનું મહત્વ સમજાવે છે. સાથે સાથે ગૌરવ અને આનંદની લાગણી પણ થાય છે. જ્યારે આપણે મહાન પ્રાચીન સભ્યતા વિશે જાણીએ તો આપણને પણ એના વિશે ગૌરવ અને આનંદની લાગણી થતી હોય છે. તેમજ અન્ય શાસ્ત્રોમાં જાણવાની જિજ્ઞાસા વધે છે. તો કે જે બીજા શાસ્ત્રો રહેલા છે એને પણ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ઉત્સાહ વધે છે. વૈદિક ગણિતની ગણન પદ્ધતિઓ સંક્ષિપ્ત, ઝડપી, રસપ્રદ, સહજ, સરળ, આનંદદાયક અને આશ્ચર્યજનક છે. તેથી વિદ્યાર્થીઓને ગણિત પ્રત્યેની જિજ્ઞાસા જાગી છે. તો કે જે વૈદિક ગણિત છે તેની ગણન પદ્ધતિઓ જે છે એ સંક્ષિપ્ત છે, ઝડપી છે, રસપ્રદ છે, સહજ છે અને આનંદદાયક અને આશ્ચર્યજનક છે. તેથી આપણે જે ગણિત પ્રત્યેની જિજ્ઞાસાઓ જાગે છે તથા રુચિ કેળવાય છે. તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમજ ગણિત પ્રત્યેનો ડર દૂર થાય છે અને આ ઉપરાંત વિદ્યાર્થીઓની તર્ક શક્તિ, સમૃદ્ધિ શક્તિ, બુદ્ધિ શક્તિ, વિશ્લેષણ શક્તિ વગેરેનો વિકાસ થાય છે. વૈદિક ગણિત એ ગણિતનો એક ભાગ છે. વૈદિક ગણિત એ જે આપણો સામાન્ય ભાષામાં ઉપયોગમાં લેતા ગણિત છે એનો જ એક ભાગ છે. તે સ્વતંત્ર જુદો વિષય નથી, એટલે કે ગણિતથી કોઈ અલગ વિષય નથી. શાળા કોલેજમાં ભણાવતા ગણિતની શાખાઓ વિષયાંગો વૈદિક ગણિતમાં પણ છે. કે જે આપણે વૈદિક ગણિતના ઝડપી, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવે છે એ આપણા સામાન્ય ગણિતમાં પણ આવે છે. પરંતુ પ્રચલિત ગણિત કરતા નવી અને ભિન્ન સ્વરૂપે પ્રસ્તુત થાય છે. તો કે જે આ જ્ઞાન છે પ્રચલિત જે ગણિત છે એનાથી ભિન્ન સ્વરૂપે પ્રસ્તુત થાય છે. વૈદિક ગણિતના અધ્યાપનથી ગણિતના તેજસ્વી વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, ગણિતજ્ઞો માટે એ સંશોધનના નવા દ્વાર ખુલે છે. તો કે કોના ગણિતના તેજસ્વી વિદ્યાર્થી છે, શિક્ષક હશે, ગણિતજ્ઞો માટે શું થશે તો કે સંશોધનના નવા દ્વાર ખુલી જાય છે. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, શ્રીધરાચાર્ય, વરાહમિહિર જેવા પ્રાચીન વિદ્વાન ગણિતાચાર્યો છે અને અનેક એમણે ગ્રંથો પણ લખ્યા છે. તેમાં ગણિતના વિવિધ ભાગો ઉપરાંત જ્યોતિષ ગણિતનો પણ સમાવેશ થાય છે. આપણે પણ જ્યોતિષ જોતા હોઈએ તો એમાં પણ ગણના કરવામાં આવતી હોય છે, એટલે કે આની અંદર પણ ગણિતનો સમાવેશ થતો હોય છે. સંસ્કૃતમાં શ્લોકો દ્વારા લખાયેલ છે અને તેની ગણન શૈલી અલગ છે, માટે તે ગણિત વૈદિક ગણિતથી જુદું પડે છે. તો કે આ ગ્રંથો જે છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને તેની ગણન શૈલી પણ થોડીક અલગ છે, એટલે કે ગણિત વૈદિક ગણિતથી અલગ પડે છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી સૂત્ર આપ્યું હતું કે વેદો તરફ પાછા વળો. તો આ વૈદિક ગણિતથી આપણે ગણિત શિક્ષણના જે વૈદિક ગણિતનો અભ્યાસ કરી અને તેમના સૂત્રને આપણે ચરિતાર્થ કરીશું. તો આજે આપણે વૈદિક ગણિત છે એનો પરિચય મેળવ્યો અને આવતીકાલે આપણે ફરીથી એક નવા ચેપ્ટર કે નવું ચેપ્ટર કયું હશે તો કે પૂરક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરીશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને બીજા નવા વિડીયો પણ તમને જાણવા મળે. થેન્ક યુ.